કારણ એને કોલેજનો ટાઈમ એવો, અને રવિવારે મોડી ઉઠે કે આખું અઠવાડિયું નોકરી કરે ને ભણવાઈ જાય. તો આજે મને તમે પ્રસંગો કહેતા ને ત્યારે એમ થતું હતું ખરેખર આવું થતું હશે. પણ ઈલાબેન આજે મને ખરેખર બંને એમ થયું કે ઠાકોરજી સાક્ષાત છે ને છે જ. નહીં તો સવારે મને 3 તાવ એટલે ઉઠવાના, અને દીકરી વહી ગઈ હતી નાહી ધોઈને એનું જે ચા પાણી પીવાના હતા. પણ કોણે વહેલી છોડી, કોણે એને ભાવ કર્યો, આવીને કોણે એને માળાજીને બધી તૈયારી કરવાનું કીધું. તો એક બીજા બેન હતા, એ કહે કે પિંડરું આવ્યું છે. તો મને એ કહે કે ઠાકોરજી વિના ગમતું જ નથી. સવારમાં મારે 4 થી 5:30 સેવા પહોંચી લેવાની, કારણ કે મારા ઘરમાં પછી બધું કામ કાજ હાથે હોય એટલે કોઈ મને હું નડું નહીં. કે પિંડરું લીધે સવારે આંખ જ ઉડી જાય ઈલાબેન 4 વાગ્યામાં. હવે ઠાકોરજી વિના એવું હોનું લાગે છે, રોવું આવે છે. તો બસ આ જ પુષ્ટિ પુરુષોત્તમનો ભાવ છે. તમને ઠાકોરજી વિના નથી ગમતું, તમને ઠાકોરજીનો વિરહ થાય છે, એ જ પુષ્ટિ માર્ગ છે મારવાલા. શરણાગત જીવોની પ્રભુના ચરણોમાં આસક્તિ, તેનું ધ્યાન સંપૂર્ણ સમર્પણ હોય છે. પ્રભુના ચરણના આશ્રયથી ભક્તના સર્વ કાર્ય સિદ્ધ થાય. જેને દ્રઢઈને ચરણનો આશરો કરી લીધો ને એણે બીજી ચિંતા કરવાની જરૂર નહીં. પ્રભુમાં જ્યારે અવિશ્વાસ આવે છે ને ત્યારથી બધી વ્યથા ચાલુ થાય છે. આજે માનો કે કોઈને આપણે કહ્યું કે તમે આવજો ને આજે સત્સંગમાં નથી આવ્યા, તો એના દોષ નહીં વિચારવાના. પ્રભુ કહે છે એ લાયક થશે તો આવશે, તું એની ચિંતા કરમાં. ઘરમાં કે બહાર પરાણે પ્રેમ કોઈને કરાવાય નહીં. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો નહીં. વ્રજભક્તોએ પણ પ્રભુના ચરણોમાં આત્મસમર્પણ કરી સર્વશ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કર્યું. વ્રજભક્તો પ્રભુના ચરણના મહત્વને પણ વિસર્યા નથી. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, મહાત્મ જ્ઞાનપૂર્વક દ્રઢ આસક્તિ. એકવાર દ્રઢ આસક્તિ થઈ જાય ને, ઓળખતા થઈ જાય ને પ્રભુને, પછી તમે એમ નહીં કહો બધાય ભગવાન એક. પછી તમને તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી માં જ આસક્તિ રહેશે. વ્રજમાં પ્રભુના વિરહમાં ગોપીજનો ચરણને યાદ કરે છે. તે ચરણ શણગારયુક્ત નહીં, પણ ચરણો થકી મધર લીલાની સ્મૃતિ. પ્રભુ પલ્લામાં પોઢતા, તેમના ચરણ લાલ કૂપળ જેવા અત્યંત કોમળ. તે ચરણોનો અંગુષ્ઠ પ્રભુ પકડી પોતાના મુખારવિંદમાં પધરાવી આનંદ પામતા. શ્રી નવનીત પ્રિયાજી ગોઠણિયાભેર 2 શ્રી અને ગોઠણથી ચાલી આનંદ આપતા. આની લીલાનું અનુસંધાન કાલે કરીશું. બોલો વલ્લભા દયારામભાઈના ચંદ્રાવલા. અત્યારે આપણે 47મું ચંદ્રાવલું જોઈએ છીએ. બીજું પદ. સુનિએ તાત મતો હમારો શ્રી ગોવર્ધન પૂજા કીજે. તેમે છેલ્લે આ મેહા ઢીમરજે. પ્રભુ જ્ઞાતિ નથી જોતા, જાત નથી જોતા, ગુણ નથી જોતા, રૂપ નથી જોતા, પ્રભુ તમારો ભાવ જુએ છે. મેહા ઢીમર માછીમાર હતો, તો એના કીર્તન અત્યારે આપણે ગાય છે. અને એના ઠાકોરજી રાજા ઠાકુર એટલે કે ગોકુળમાં નવનીત પ્રિયાજીના મંદિરમાં નવનીત પ્રિયાજીની બાજુમાં બિરાજે છે બાલકૃષ્ણજી. એ મેહા ઢીમરના છે. તેમાં છેલ્લે મેહા પ્રભુ ગિરધર લાડીલે માંગ માંગ સબલીને એક વૈષ્ણવના સંગથી તેના જીવનનો પલટો આવ્યો. આપણો માર્ગ દૂતી માર્ગ છે. કોઈ એવો સંગ થઈ જાય ને તો તમારું જીવન સફળ થઈ જાય. અને જો દુસંગ લાગી ગયો, મળ્યું હોય બધું ગુમાવતા વાર નથી લાગતી. મહાન ભક્ત બન્યો. આ ભક્તિ સર્વસ્વી શ્રેષ્ઠ છે. તે અનેક પાપોમાંથી મુક્ત કરવા સમાજ છે. એક પારધી હતો. એક રાજાનો કોડ નીકળ્યો. તેને કોઈએ હંસનું રુધિર દવા માટે બતાવ્યો.
હંસ લાવવા ક્યાંથી? આ પારધીએ જોયું કે એક હંસ હંસણીનું જોડું છે તે વૈષ્ણવ પાસે આવીને બેસે છે. તેથી પોતે વૈષ્ણવનું વેશ પહેરી તળાવને કાંઠે ગયો. આ માનસરોવરની લીલા છે. તેને જોઈને હંસ હંસણી તેની પાસે આવ્યા. તેણે તુરત જ પકડીને રાજાને આપી 1 લાખ રૂપિયા મેળવ્યા. તેને ખબર પડી કે વૈદ્યને વેશે શ્રી ઠાકોરજી આવી હંસ હંસણીને છોડાવી ગયા. કારણ કે આ બેસતા તો કોની પાસે? વૈષ્ણવ પાસે. ચરણરજ કોની લેતા હતા? વૈષ્ણવની. દર્શન કોના કરતા હતા? વૈષ્ણવના. તો ઠાકોરજી આ હંસ હંસલીને વૈષ્ણવ જેવા માની અને વેદનો વશ લઈ આવ્યો. વૈદ આવીને કે અરે આવું લોહી તમારે પીવાય? હું તમને એવી ઔષધિ આપી, તમારું કે કોટ વયો જાય. રાજા કે તો એને છોડી દઈએ, કે છોડી દો. ઠાકોરજી જે ઔષધિ આપે એનેથી તો વયો જ જાય કોટ. તો ઠાકોરજીએ જે હંસ હંસળી વૈષ્ણવ પાસે બેસતા હતા અને એની ચરણરજ લેતા હતા એના માટે વૈદનો વેશ ધારણ કર્યો. તો આપણા ઘરે તો સાક્ષાત બિરાજે છે. ત્યારે તેને જ્ઞાન ઉત્પન્ન થયું અને ગુસાઈજીનો સેવક થયો. ત્યારે ગુસાઈજીએ કહ્યું કે હવે જીવ તું ચિંતા કરીશ નહીં. કોણ? પેલો પારધી શરણે આવ્યો. ત્યારે તેણે કહ્યું મેં વૈષ્ણવનો નકલી વેશ ધર્યો તો 1 લાખ રૂપિયા મળ્યા. સાચો પહેરીશ તો શું હું ભૂખ્યો મરીશ? બનશે તે કરીશ, પણ જે ધંધો છોડ્યો તેને તો નહીં જ પકડું. જુઓ 252 વૈષ્ણવની વાર્તા, 18મી એક પારધીની વાર્તા. આજે જ મેં વાંચ્યું કે એક ચોર શેઠ શેઠાણીના ઘરમાં ગરી ગયો. એટલે શેઠ શેઠાણી વાત કરતા હતા. એ કે આ કેટલા બધા સાધુઓ કાશીમાં બેસે છે. એમાં ઘણા એ કે ઘર સંસાર છોડીને આવ્યા હોય, ઘણા દુઃખી થઈને આવ્યા હોય. તો આપણે છે ને આપણી દીકરીને એવા કોઈ સાધુ આરે પરણાવી દઈએ કે આપણું બધું સચવાઈ રહે ને. શેઠ કે શેઠાણી તમારી વાત તો સાચી છે કે. એટલે ઓલો ચોર હતો ને એ કે ઓહો અહીંયા તો ચોરી કરીએ તો પકડાવાની બીક, અને ચોરી કરીને લઈ કેટલું જાઓ? સાધુનો વેશ લઈને ત્યાં બેસી જાઓ. એટલે જો મને પસંદ કરી લે તો આ બધું મળી જાય. દીકરી મળે જુદો. બધાની હારે ચોર હતો ને સાધુનો વેશને તાલાને ટીપકાને કરીને બેસી ગયા. સવારે શેઠે એના ખવાસને કહ્યું કે જાઓ, તમને તેજસ્વી લાગે, સારો લાગે, સુંદર લાગે. એ સાધુને પૂછો કે તમે અમારા શેઠાણીની દીકરી હારે પરણશો? ઓલો ગયો. બધાએ 2 હાથ જોડ્યા કે ભાઈ બધું છોડીને આવ્યા છીએ ને, ભગવાન મેળવા દે, હવે અમારે સંસારમાં નથી પડો. હવે આ ચોર હતો એ તો સરસ તૈયાર. એણે કીધું એ કે છોકરીને જો નક્કી કરો. શેઠ શેઠાણીને ત્યાં આવ્યા. વૈભવ જોયો. શેઠ ઠાકોરજીની સેવા કરતા હતા. ચોરે વિચાર કર્યો કે સાધુનો વેશ ખાલી ધારણ કર્યો તો આ શેઠે મારા ઉપર આટલો વિશ્વાસ મૂક્યો તો ખરેખર હું સાધુ બની જાઉં તો ઠાકોરજી મારી યાર વાતો કરે ને. બધું મૂકીને ભાગી ગયો પાછો કે હવે મારે ક્યારેય સંસારમાં પાછું સંગ 1 રાતનો સાધુ ન કર્યો તોય એને આવી કૃપા થઈ. તો તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. શ્રી ગુસાઈજી એકવાર પરદેશ પધાર્યા. રસ્તા પર એક ગામ આવ્યો. ત્યાં મુકામ કર્યો. તે ગામમાં એક પણ વૈષ્ણવ ન હતા. તેથી શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે આ રસ્તેથી ચાચાજી નહીં નીકળ્યા હોય. જે રસ્તેથી ચાચાજી નીકળે એ ગામમાં વૈષ્ણવ ના હોય એવું બને જ નહીં. એમને બોલવાનું એવું, એમની વાર્તા, એમની છટા કે ગામમાં વૈષ્ણવ બને ને બને. એટલે ગુસાઈજીએ કહ્યું આ ગામમાં કોઈ વૈષ્ણવ નથી તો ચાચાજી આ રસ્તેથી નીકળ્યા નહીં હોય. ચાચાજીના સંગથી અનેક વૈષ્ણવ થયા છે. તેઓ જ્યાં મુકામ કરતા ત્યાં સત્સંગ અવશ્ય કરતા. તેની પાસમાં બેસવાવાળા ભક્ત વૈષ્ણવ બની જતા. ભક્તિ નૌકા તારે સર્વને તે મુજબ નિત્યાનાથ. કર્મ કાંઈ જોવાતું નથી. પાપીઓને પાપથી મુક્ત થતાં ઘણો સમય લાગે, પરંતુ ભક્તિ વસ્તુ જેવી છે કે રૂનો ઢગલો પડ્યો હોય તેમાં અગ્નિની ચિનગારી પડે તો બધું
ભસ્મ થઈ જાય, તેમ ભક્તના સંગે ભક્તિ પ્રાપ્ત થાય અને ભક્તિથી પાપોનો નાશ થાય. ઓલા કે તમારા કર્મો તો એવા છે કે આહા તમારે તો હિમાલય જેટલા હજારો પર્વત જેટલા દોષ છે, હવે તમારો ઉદ્ધાર કોણ કરશે? માયાવાદાખ્ય તુલાગ્નિ બ્રહ્મવાદ નિરૂપક વલ્લભનું એક નામ છે. વલ્લભ કે ભલે રહ્યા એટલા, પણ એને હું રૂના ઢગલા બનાવી દઉં અને ભક્તિરૂપી ચિનગારી મૂકી દઉં તો બળીને ભસ્મ થઈ જાય ને તો વૈષ્ણવ તાર ચિંતા કરવાની જરૂર નથી. ભક્તો સાથે બેસીને કીર્તન કરે, ભગવત વાર્તા કરે, આમ એકના સંગથી અનોકોને ભક્તિ પ્રાપ્ત થાય છે. બોલો શ્રી વલ્લભાધીશ. સુબોધની છુપાન વલ્લભ કરાવે તો થાય, આના સ્પર્શ કરવો આપણા બસની વાત. પરીક્ષિત રક્ષણ કરનાર છે એમ જણાવે ભદ્રે એવું સંબોધન કર્યું છે. ભગવાનની પત્ની હોવાથી તું વૈકુંઠમાં સુખપૂર્વક રહે છે, પણ પૃથ્વી રૂપે તારો દેહ નિરોગી, તને કોઈ રોગ તો પીડા નથી કરી રહ્યો ને? કોને પૂછે છે? પૃથ્વીને. કોણ પૂછે છે? પરીક્ષિત. આધિ મનની પીડા કદાચ હોય, કારણ કે તારું વદન મ્લાલ મુરઝાયેલું છે. પૃથ્વીને કહે છે. અને તો વિચ્છાસી છાયા રહિત છે, તે મનની પીડા હોવાનું બતાવે છે. અંતરાધિમ અંતરા આધિર્યસ્યાસ્યાતામ, જેના અંતર્મનમાં પીડા છે એવી તું છે. તારી પીડાના કારણનું હું અનુમાન કરી શકું છું. પૃથ્વીને કહે છે. 10 ઇન્દ્રિયો અને અંતઃકરણના 4 તત્વો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એમ તારા અંતર્મનની પીડાના 14 કારણોનું હું અનુમાન કરું છું. તેની શરૂઆત દુરૈ બંધુમ વગેરે પદેથી શરૂઆત કરે છે. એ 14 કયા એનું વિવરણ અહીંયા કરે છે. હે માં, તું દૂર સ્થિત તારા પતિ વરાહનો શોક કરે છે. વરાહ ભગવાનને પૃથ્વીમાંથી ઓલું કર્યું ને એટલે એનું કરે છે. અથવા હે માં, તું મારો પુત્રનો શોક કરે છે. શોક કરવાનું કારણ પૌદેન્યુમ પદથી કહ્યું છે. અથવા આત્માના પૃથ્વીરૂપ તારા દેહનો શોક કરી રહી છે. શોકનું કારણમ રૂસલય શુદ્ર રાજાઓ પદથી કહ્યું છે. રાજાઓના ચિહ્નધારી શુદ્રો તારા દેહનો ભોગ કરી રહ્યા છે, તેનો તું શોક કરે છે. આ પૃથ્વીને કહે છે. આ બધાય તને હેરાન કરે છે. આ રાજાઓના બધું જેમના યજ્ઞરૂપી ભાગ હરાઈ ગયા છે તેવા બાહુરૂપ દેવતાઓનો શોક કરે છે. અથવા વરસાદ વિના સુકા દુકાળથી, અન્ન વિના પીડાથી ચરણરૂપ પ્રજાનો તું શોક કરે છે. વરસાદ નથી પડતો, આવી થઈ ગઈ ધરતી અને લોકો ત્રાહિમામ કરી રહ્યા છે, એની તું ચિંતા કરે છે. હે પૃથ્વી, તમે અસુરક્ષિત સ્ત્રી અને 7 અસુરક્ષિત બાળકોનો શોક કરો છો. ઉર્વી સંબોધનથી સંતોષના અભાવે થતી મનની મૂંઝવણ અથવા મળના ત્યાગનું સ્વરૂપ બતાવ્યું છે. પુરુષાદય ઇવ આર્તનામ, રાક્ષસો જેવા રાજાઓથી દુઃખ થયેલા બાળકોનો તું શોક કરે છે. આ કેવું કેવું પૃથ્વીને દુઃખ પડે છે એના બધા કારણો કે છે. વાચમ દેવી વેદરૂપ વાણી તે ચક્ષુ છે. કુકર્મ બ્રહ્મકુલે, કુકર્મ કરનાર બ્રાહ્મણોના કુળમાં તે રહી છે, તેનો શોક કરે છે. અથવા અબ્રહ્મણે બ્રાહ્મણોનું અહિત કરતા રાજકુળોના આશ્રય રહેલા કુલજ્ઞાન ઉત્તમ બ્રાહ્મણો માટે તું શોક કરે છે. બ્રાહ્મણો જ્યારે અહિત કરતા રાજકુળના શરણે રહે ત્યારે એનું અહિત થાય છે, તો તું એનો શોક કરે છે. તે ક્ષોત્ર જ્ઞાનરૂપ છે. અથવા ક્ષત્રબંધુન અધમ ક્ષત્રિયો જેવો માત્ર નામના જ ક્ષત્રિય છે, એમનો શોક કરે છે કે આ બધા આવા કેમ નીકળ્યા. ક્ષત્રિયો માટે તો એવું જ હોય કે ભાઈ એ તો દેશ માટે મરી મીટે, આવા નાકાયર થઈ ગયા એનો તો શોક કરે છે. અથવા તેવા અધમ ક્ષત્રિયોએ ઉજાડેલા દેશોનો શોક કરે છે. આ બધા અધમ ક્ષત્રિયો દેશને ઉજાડી નાખે એનો શોક કરે છે. તે દેશો વાણીરૂપ છે. ઇતસ્તો વિધિ નિષેધ પરિપાલવ્ય, શાસ્ત્રના વિધિ નિષેધનું પાલન કર્યા વિના ગમે ત્યાં સ્નાન, ખાનપાન અને મૈથુનમાં રાતતા જીવોનો શોક કરે.
ગમે ત્યાં બધા ખાય છે, અભક્ષ્ય ગમે એવું પીવે છે, દારૂ ને વગેરે. આ બધાનું તને દુઃખ થાય છે, તું તો એને ચાલવા દેશ, તું એનો શોક કરે છે, તે બુદ્ધિરૂપ છે. ધર્મ કહે છે કે તમારા આંતરમનની પીડા માટે મેં જો કારણોનું અનુપાન કર્યું તે મહત્વપૂર્વક પક્ષ હોય તો હવે મને આગળ કહો. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત गुरुदेव ने प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरजू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं कली में जासो होया निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. ગુસાઈજીના પ્રાડક્યોત્સવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય कन्हैया लाल की. बरसाने से टीको आयो भले आयो भले आयो. युवानों को लड्डू पेड़ा बुढ़न को लापसी. युवानों को लड्डू पेड़ा बुढ़न को लापसी. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. दाऊ जी को भैया आयो जय कन्हैया लाल की. दाऊ जी को भैया आयो जय कन्हैया लाल की. राधा जी को सैया आयो जय कन्हैया लाल की. राधा जी को सैया आयो जय कन्हैया लाल. नंद घेरा नंद भयो जय कन्हैया लाल. नंद यशोदा लाल. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.